આ બાજુ બેઠક માટે ઉભરા માટે બનાવેલું જો વડનગર. આ જો મોદી સાહેબ જે ચાની કીટલી ચલાવતા ને એ રહ્યો ગલ્લો. આ રહ્યો જો જે પહેલાં ચાની કીટલી હતી ને આટલા પોકી જઈએ. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી જાય 12:30 તો આપણો બ્લોગ ચાલુ કરી દીધો. તો વરસાદ ચાલુ તો સવારનો, પણ અમુક થોડું વાતાવરણ થોડું સારું થઈ ગયું. સવારનો ચાલુ તો પણ થોડો વાદળો અમુક રહ્યો અને આ તડકો કાઢે એવું કર્યું. તો આપણે જવા છે મિત્રો વડનગર ડીવીનો દાખલો લેવા માટે. તો અમે જોઈએ રાગ અને આ બાજુ વિદ્યાએ નહીં ઊભી રહીએ ઘેર જવા માટે. તો અમે જઈએ મિત્રો વડનગર. આ બાજુ મંદિર છે, આ બાજુ જવા છે વડનગર. જો આ મંદિર વડનગર મિત્રો મળીએ. વડનગર તોડિયા વલ્લો. તો આ વડનગરનું તોડિયો વલ્લો મિત્રો. જો આ વલ્લો, આ વડનગર ચોકડી. હવે પહોંચી જઈએ તો મિત્રો આપણા વડનગર પહોંચી ગયા. રેલવે સ્ટેશન પહોંચવા થયા છીએ તાળ. તો રેલવે આવી જઈ જોઈએ મિત્રો. તો આ બાજુ રેલવે જાય ખેરાલુ બાજુ. તો આપણે ઈકણ આવી જાય વડનગર. જો રેલવે ઉપર આપણને એસનાળા થઈ પેલી બાજુ જવાનું. તો મિત્રો આપણે આવી ગયા વડનગર બસ સ્ટેન્ડ. જો વડનગર આ નવું બસ સ્ટેન્ડ બનાવેલું હોય રેલવે સ્ટેશનનું. તો જો આ બગીચો, આ બાજુ બગીચો. પેલી બાજુ રેલવે ચાલુ જ છે. જો આવો બગીચો. તો આપણે અંદર જઈને બતાવીએ કેવું બનેલું છે. જો વડનગરનું બસ સ્ટેન્ડ મિત્રો મસ્ત છે. તમે પણ આવો તો એકવાર જરૂર જોજો. તો આપણે અંદર જઈએ મિત્રો. રેલવે પણ આવી ગયેલી છે. જો આ બાસ છે પેલી બાસ છે. તો રેલવે આવીને ઊભી રહેલી છે. આ બાજુ બેઠક માટે ઉભરા માટે બનાવેલું જો વડનગર. આ જો મોદી સાહેબ જે ચાની કીટલી ચલાવતા ને એ રહ્યો ગલ્લો. આ રહ્યો જો જે પહેલાં ચાની કીટલી હતી ને આટલા હતી. અને આ જૂનું પેલું એ શું કહેવાય આપણને તો ખબર નહીં, નામ તો નહીં આવડતું, પણ જો પહેલાંનું બનાવેલું છે આ વડનગર રેલવે સ્ટેશન. તો આપણે પેલી બાજુ બતાવીએ સીડી પેલી બાજુ જવા માટેની. અને જો આ રીતના બનાવેલું હોય. જેવું જોધપુરમાં છે ને એવું વાયકણ છે મિત્રો. આપણે પહેલી વખત આવ્યા, તમે એક ઉદાળ આવો તો જોજો. જો આ બાદ મંચુરિયનનો ફોટો, આ બાદ પિઝાનો ફોટો. તો જો આખા રેલવે ડબ્બો પૂરો થઈ જાય છે લગભગ 1 કિલોમીટર સુધીનું છે. જો આ બાદ રેલવેના પાટા. આ બાજથી પેલી બાજુ જવા માટેની સીડી. જો આ બાજથી તે આ બાજુ પેલી બાજુ પેલો ભાઈ ઉતરે ને એ બાજુ ઉતરવા માટે સીડી. અને આ બાજથી આ બાજુ પેલી બાજુ જવા માટે. તો પેલી બાજુ એસટી ડેપો અને આ બાજુ નગરપાલિકા પેલી બાજુ. તો જો રેલવેના પાટા અને જો રેલવે એક નંબર લોકેશન મિત્રો. કેવું લાગે ઉપરનું લોકેશન. જો આ સીડી ચડવાની છે. જો એક નંબર આ મિત્રો. લીપાઈ બનાવેલી છે ઉપરનું
લોકેશન મસ્ત લાગે. જો આ બાદ નેસર બજાર, હોમમાં રેલવે ફાટક. જો આ ઉપરનું લોકેશન. પેલી સાઈડથી આ સાઈડ આવવા માટે ડાયરેક્ટ આવી જવાય ઉપર સીડી ઉપર થઈ. આ લીપ પણ ગોઠવેલી છે. વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. જો હમરીએ એસટી ડેપો વડનગરનું. આ બાજુ બહાર જવા માટે વડનગર, આ બાજુ પેલી બાજુ અંદર બજાર જવા માટે રસ્તો. જો મિત્રો જોઈ લો. આ બાજુ છોકરા માટે કોળા કાઢશે લપસણીઓ. આ નરેન્દ્ર મોદીનું બોર્ડ મારેલું આ બાજુ વડાપ્રધાનનું વડનગર. તો આપણે જઈએ બહાર મિત્રો. આપણે આવી જઈએ બજારમાં. જો બધી બાજુ કેળો જ છે, બીજું કંઈ દેખાતું જ નહીં. કેળો અને શાકભાજી બધી બાજુ મિત્રો. આપણે જઈએ પકોડી ખાવા. હમણાં પકોડી ખાઈ લઈએ પછી જઈએ પેલી બાજુ બજારમાં આગળ. મિત્રો વરસાદ જોરદાર અંધાર્યો. હજી વડનગર જ છું તો અમે જવાનું છે ઘેર. તો વરસાદ તો અમે ખતરનાક અંધાર્યો. પકોડી ખાઈ લીધી આપણે, અમે જઈએ ઘેર. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. જો ઘર જવા માટે પણ વરસાદ ચાલુ થઈ ગયો. મોબાઈલ પલળાયો છે. અમે એક જગ્યાએ મોબાઈલ લીધા વરસાદના લીધે. મિત્રો આપણે આવી જાય ઘેર. આ બાદ ચામે કાંઈ આ બાદ દિવ્યા ઊંઘી રહીએ. જો વરસાદ તો વૈકણે આવી ગયો ને વડનગરે વરસાદ ચાલુ હતો. તો આપણે ચા પી લઈએ ઠંડીનો. કારણ ઠંડી વાય પલાળી ગયા ને એટલે તો ચા પી લઈએ. કોનો લે તો કેળો લાવ્યો. ખમણ નહોતું બુની. ખમણ આવ્યું હતા પલાળી જાય બધું. કેળો લઈ દીધો પછી. હા 50 રૂપિયાનો કિલો. તો જો મિત્રો ચા તૈયાર થઈ જઈએ. લેવડા ચા પીવા. તો આપણે પી લઈએ. તાર ચા પીવાની. જો ચા આપણે ચા દૂધ પીવાનું પાછું. તાર ચા દૂધ પીવું નહીં ભાવતું? હા રડો તાના ચા પી લઈએ. દિવ્ય પેલી બાજુ ઊંઘી રહીએ મોસામાં. તો મિત્રો વાગી ગયા 100. તો જો અત્યારે તો મસ્ત વાતાવરણ થઈ ગયું. જો દાડો આમ દેખાવા માંડ્યો. બપોર 3 વાગે તો વરસાદ આમ આવતો હતો. વડનગર જતા આણંદ બપોર ઘેર આવ્યા તાણી. જો અત્યારે વાતાવરણ જેવું મસ્ત થઈ ગયું. આવું ના આવરો ને તો વાવેતર થવાનું ચાલુ થઈ જાય. ગમે તે વાવવું હોય ને તો વાય. એરંડા છે કે લસકા બાજરી જા ગમે તે વાવવું હોય ને તો વાય. જો આ બાજુએ મસ્ત વાતાવરણ થઈ ગયું હોજનું. તો આ બાજુ વિદ્યાને મોય રમશે. હે એ તો કંટાળો જ છે. જો દિવ્યા રમા તો અમૂર વધવાનું ખાવાનું બનાવવાનું. શાક વંઘાર્યું નહીં તો શાક બનાવી દીધું હોય. આમ રોટલા બનાવવાનું બાકી છે.